क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. સ્વાગત ગુડ આફ્ટરનૂન. આપ સૌ કોઈનું સ્વાગત છે. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપના માટે લઈને આવ્યા છીએ છેલ્લા અડધા કલાકનું એક્શન અને આવતીકાલે ભારતીય માર્કેટ્સમાં શું કરવું, બધી જ ગણતરી સમજીએ. પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. બજારમાં ઉપલા સ્તરોથી નફા વસૂલીનો સિલસિલો હજુ પણ યથાવત. નિફ્ટી ઉચ્ચતમ સ્તરથી 100 અંકથી વધુ ઘટીને 23,500 નીચે. બેંક નિફ્ટી 200 અંકની મજબૂતી સાથે 50,400 નજીક. આઈટી અને ફાર્માથી દબાણ. ડાઉ ફ્યુચર્સમાં 100 અંકની નબળાઈ. યુરોપિયન માર્કેટમાં મામૂલી ખરીદદારી. એશિયન માર્કેટમાં નિકાઈ 400 અંક ઘટીને બંધ થયો. ચીનમાં એક્શનથી મેટલ શેરમાં તેજીનું રિએક્શન. હિન્દાલ્કો નિફ્ટીનો ટોપ ગેનર. નાલ્કો 11% વધી વાયદા બજારનો ટોપ ગેનર. ટાટા સ્ટીલ, વેદાંતા અને એનએમડીસી ભાગ્યા. ઓટો શેર ટોપ ગિયરમાં. પરિણામ બાદ હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોપ ગેનરમાં. એમ&એમ, બજાજ ઓટો, મારુતિ, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર્સ 1 થી 2% ઉપર. આઈટી શેરમાં ભારે વેચવાલી. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર્સ. ટેક મહિન્દ્રા, એલટીઆઈ, માઇન્ડટ્રી, એચસીએલ ટેક 1 થી 3% નીચે. આવો સીધા જ લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સે આજે શું કર્યું. પહેલા તો આજે દિવસની શરૂઆત સીમિત દાયરામાં કર્યા બાદ તમને એક તેજીના 2-3 એટેમ્પ્ટ્સ આપવાની કોશિશ કરી, પણ સો ફાર એવી કોઈ સફળતા તમને મળતી જણાતી નથી. મતલબ કે તમારા જે ખાસ મેં આજે સવારે એક એક્સ પર પોસ્ટ પણ કરી હતી, ટ્વીટ પણ કર્યું હતું કે તમારી જે આ 23,475ની મેઇન મૂવિંગ એવરેજ છે 200 દિવસની, જો તેને નીચે ક્લોઝ આપી દીધું, તકલીફોનો સામનો ભારતીય માર્કેટ્સે કરવો પડશે. ડેઇલી ચાર્ટ્સ પર સમજો ક્યાં છે 200 દિવસની મૂવિંગ એવરેજ. આવો સમજીએ. તો તમારા માટે મેઇન જે જગ્યા બને છે તે આ બને છે અત્યારે ફિલહાલ. એક્ઝેક્ટ તમે જે આ ડોટેડ બ્લુ લાઇન જુઓ છો તે કરંટ લેવલ જે મેં જ્યારે ચાર્ટ્સ લીધા ત્યારના, મતલબ કે એક્ઝેક્ટ તે લેવલ્સ પર હતા. અત્યારે તે લેવલને નીચે તમે 450 પર કામ કરી રહ્યા છો. સો આ જે મૂવિંગ એવરેજ છે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે અને તે લેવલ થાય છે 23,475. આ લેવલને નીચેનો ક્લોઝ, મતલબ કે માર્કેટે આ લેવલ ક્લોઝિંગ બેઝિસ પર તોડી દીધું. અને જો ક્લોઝિંગ બેઝિસ પર તમે આ લેવલ તોડો છો, મતલબ તમે 10, 20, 50, 100 અને હવે 200 દિવસના જે અત્યાર સુધીના કારોબાર હતા તેના એવરેજ લોએસ્ટ લેવલ પર આવી ગયા છો. હાલત ખરાબ. ટેકનિકલી તમારે એમ સમજવું જોઈએ. થઈ શું રહ્યું છે? ઉપલા સ્તરોથી વારંવાર વેચવાલીના ચક્કરમાં તમે નિફ્ટી 100 દિવસની મૂવિંગ એવરેજ પર હતા. આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 દિવસ પહેલા. 7 દિવસમાં તમે 100 દિવસની મૂવિંગ એવરેજથી 200 દિવસની મૂવિંગ એવરેજ, આ બહુ મોટો ગેપ છે. એ બહુ મોટો ગેપ તમે અહીંયાથી ભરી દીધો. હવે તમે યાદ કરો તમારી વેચવાલી ક્યાંથી શરૂ થઈ હતી? 26,277. ત્યાંથી તમે આવી ગયા 23,475. આ 200 દિવસની મૂવિંગ એવરેજ પર. એવરેજ તમારું આ બંને મળીને 10% માર્કેટ કરેક્ટ થઈ ચૂક્યું છે. મતલબ સાફ છે કે 10%ના ઘટાડા પછી કોઈ રિટ્રેસમેન્ટની મૂવ આપવી જોઈએ, પણ એવું થઈ નથી રહ્યું. આજના કારોબારમાં તમે નજર કરો તો ઉપલા સ્તરો પર અહીંયા જે ટોપ બની તે બાદ ફરી એકવાર વેચવાલી જ તમને આવતી જોવા મળી રહી છે. મજબૂતી નથી આવી. તો પોસિબલ છે કે આજે જો આને નીચે ક્લોઝ આપીએ તો આવતીકાલે મે બી હજુ પણ એક વખત કોઈ મૂવ તેજીની બતાવે નિફ્ટી. પણ જો કોઈ તેજીની મૂવ જોવા જ નથી મળતી તો ઓલરેડી તમે એક્સ્ટ્રીમ ફિયરમાં છો. ફિયર મતલબ માર્કેટમાં કોઈને ખરીદવું નથી, અને ખરીદવું નથી એટલા માટે ઘટાડો આવી રહ્યો છે. જો માર્કેટમાં કોઈને ખરીદવું જ નથી અને આટલો ભય હજુ પણ તમને જોવા મળી રહ્યો છે, આવી સ્થિતિમાં આ લેવલની નીચેનો બંધ બીજા ઘટાડાની નવી જગ્યા પણ ખોલે છે.
એટલે કન્સર્ન્સ, ટેન્શન્સ ડેફિનેટલી તમને જોવા મળી રહ્યા છે. તકલીફ બસ આ લેવલ પર છે. 23,400 તોડવા પર તમારા માટે નાનકડો એક સપોર્ટ 23,300 પર છે. અને જો 23,300 તમે તોડી દીધું તો પછી આપણે 23,000ને તોડતા કોઈ પણ રોકી શકશે નહીં નિફ્ટીને. હાલત ખરાબ અહીંયા ક્લિયર કટ તમને જોવા મળી રહી છે. આવો 15 મિનિટના ચાર્ટ પર. આજે સીમિત દાયરાનો જે કારોબાર છે તે જુઓ તમે. દિવસની શરૂઆત અહીંયાથી થઈ. પહેલી કેન્ડલ બન્યા બાદ તમને શાર્પ ઘટાડા બાદ તેજીના અટેમ્પ્ટ્સ થયા, સફળતા ન મળી. અગેન પછી તમે અહીંયાથી સુપર ટ્રેન્ડને અટેમ્પ્ટ કર્યો. જુઓ આ જે કેન્ડલ બની છે તેણે અહીંયા સુપર ટ્રેન્ડને બ્રીચ કરવાની કોશિશ કરી. આ એ સેમ કેન્ડલ બની પણ ત્યારબાદ ફરી વેચવાલી અને અત્યારે તમે જુઓ છો 450 પર કારોબાર. અહીંયા તમે આવી ચૂક્યા છો ફર્ધર. મતલબ સાફ છે, સેલ ઓન રાઇઝ હજુ પણ અહીંયાથી બેસે છે, પરફેક્ટલી ફાઇન બેસે છે. પણ આ 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે તમારી, ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ પણ નિફ્ટીએ આ બે જગ્યાએ જરૂર કરી છે. તે પણ આપણને સમજવા મળે છે. પણ હવે અહીંયા ઉપરના સ્તરો પર જે લેવલ થાય છે 23,556 એટલે કે 23,500 ને ઉપર તમે નીકળ્યા હતા પણ ત્યાંથી જે સેલિંગ આવ્યું, મતલબ 23,500 ને ઉપર નિફ્ટીને ટકવું નથી તેવા પણ ઇન્ડિકેશન છે, જે ખરાબ ગણી શકાય. આવો નજર કરીએ આપણે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં 23,500 થી તમને રિજેક્શન જોવા મળ્યું, રાઈટ? તો 23,500 ક્યાં છે? આ છે. કોલ રાઇટર્સ 23,500 પર ઊભા છે. કેટલા? તમે વિચાર કરો, આજે સોમવાર, હવે બુધવારની રજા છે, મુંબઈમાં મતદાન છે એટલા માટે રજા છે, માર્કેટ બંધ છે. તો એટલા માટે આજે જ તમને અહીંયા 80 લાખ, ઓલમોસ્ટ 75 લાખ કોલ જોવા મળી રહ્યા છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. આજના દિવસે હજુ તો એક્સપાયરીથી આપણે 3 દિવસ દૂર છીએ, તેમ છતાં આજનો દિવસ ભૂલી જાઓ તો હવે 2 દિવસ દૂર છીએ. બહુ મોટું કોન્સન્ટ્રેશન તમને ઓપન ઇન્ટરેસ્ટનું જોવા મળી રહ્યું છે. 23,000ના પુટમાં પણ અગેઇન બહુ જ મોટું કોન્સન્ટ્રેશન તમને જોવા મળી રહ્યું છે. અને આ તરફ તમે જુઓ 23,500 પર પુટ રાઇટર્સ હતા પણ પછી હવે ધીરે ધીરે એક્ઝિટ લેવાનું નક્કી કરશે, કારણ કે અત્યારે ફિલહાલ હાલત ખરાબ છે. ભારતીય માર્કેટ્સ 450થી પણ નીચે ચાલી રહ્યા છે. આ તરફ તમે જુઓ 23,400નો ટેકનિકલ એક સપોર્ટ છે, 300 પર થોડા પુટ રાઇટર્સ છે, પણ મેઇન તો અહીંયા કોન્સન્ટ્રેશન છે તેને ટક્કર આપવા વાળું એક જ ઓઆઈ છે અને તે છે 23,000. જો આજે આપણે 500 ની નીચેનો બંધ આપીશું તો તમારા માટે ઓલરેડી આ 500 પર તમને અહીંયાથી ખાસ સેલિંગ આવતું જોવા મળી શકે છે. તો 23,500 પછી 600, 700 આ બધામાં ઓપન ઇન્ટરેસ્ટ તો હેવી છે. અહીંયા એ 60 લાખ છે, અહીંયા એ 60 લાખ છે, એટલે હાલત તો ખરાબ તમને જોવા મળી જ રહી છે. ચેન્જ બતાવો. ચેન્જમાં આજે જે 23,500ના કોલ આવ્યા તે તમને જોવા મળશે. અમેઝિંગ એડિશન આજનું અહીંયા જોવા મળી રહ્યું છે. સો અહીંયા સૌથી વધારે કોન્સન્ટ્રેશન 23,400, 23,200 અહીંયા થોડું વધારે એડિશન છે. સો સાઇડવેઝ આ ટેકનિકલ સેટઅપ જોતા સાઇડવેઝ એક્સપાયરીની તૈયારીઓ થઈ રહી છે તેવું આપણને સમજવા પ્રાથમિક સ્વરૂપે મળી રહ્યું છે. આ બધા જે કોન્સન્ટ્રેટેડ ઓઆઈ છે તે બધા પ્રીમિયમ અહીંયાથી ખાસ સેલ કરી અને ઈટ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 23,600, 700માં પણ સેમ સ્ટોરી છે, જે અહીંયા નીચે છે તે રીતે. પણ મોટાભાગે નાનકડી એવી મંદીના હજુ પણ ચાન્સીસ અહીંયાથી ખાસ બનાવવાની કોશિશ ઓઆઈ ચેન્જ એવું કહે છે બની રહી છે. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીનું પણ સેટઅપ આજના દિવસે તમને પોઝિટિવ જરૂર જોવા મળ્યું હતું શરૂઆતી હાફમાં, પણ પછી ત્યાં પણ ઉપલા સ્તરો પર બ્રેક લાગે છે. જુઓ અહીંયા આગળ, અને તે લેવલ તમારા માટે બેઝિકલી થાય છે 50,500. 50,500 ને ઉપર બેંક નિફ્ટીને ટકવામાં અથવા તો એ લેવલને અપ્રોચ કરવામાં પણ મજા નથી. આ તમારા ગુરુવારના કારોબાર જુઓ, ત્યાં પણ 50,500થી સેલિંગ હતું, આજે પણ 50,500 હર્ડલ બની રહ્યું છે. તો તકલીફ શું પડી રહી છે? અહીંયા જે આ 200 દિવસની તમારી મૂવિંગ એવરેજ છે તે થોડી નીચે છે અને ત્યાંથી સપોર્ટ તમે સારા લઈ રહ્યા છો. એટલે નિફ્ટીએ જે રીતે અહીંયા કેન્ડલ બનાવી છે 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે, બેંક નિફ્ટી હજુ પણ અહીંયા છે. એટલે એટલીસ્ટ ગેપ છે 200 દિવસની મૂવિંગ એવરેજ, અને એ લેવલ થાય છે 49,796. એટલે 800 ગણો તમે, 49,800 તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ છે. આ લેવલ તૂટવું ના જોઈએ. ઉપર આ અવરોધ બની રહ્યો છે, એટલે અહીંયા હવે થોડો ટાઈમપાસ કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. લાવો હવે તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર કઈ રીતે જે આપણે વાત કરી કે ઉપર 50,500 હર્ડલ બની રહ્યું છે, આ છે તમારા માટે થઈને અહીંયાથી ખાસ 50,500 બેઝિકલી
આ જગ્યા તમે જુઓ તો 50-500 આપણે અપ્રોચ કરીએ અને ત્યાંથી તમે સેલિંગ જોઈ રહ્યા છો. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની. પહેલી કેન્ડલ બન્યા બાદ તમે થોડું સેલિંગ થોડું બાઇંગ અગેન જુઓ છો, પણ ન્યૂનતમ સ્તરોથી અહીંયા સપોર્ટ સારા લેવાની કોશિશ જે છે તે ખાસ બેંક નિફ્ટીમાં થતી જોવા મળી. સપોર્ટ લઈને તમે ઉપર આવો છો પણ પછી ત્યાં વેચવાલી એવી સ્ટ્રોંગ નથી આવી રહી, એટલે અહીંયા ખાસ ટાઈમ પાસ અત્યારે ફિલહાલ થઈ રહ્યો હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ બેંક નિફ્ટીમાં થઈ રહ્યું છે. આજે મેઇન બેંક નિફ્ટીની સાથે લીલા નિશાનમાં રહેવાની સ્ટોરી એ છે કે આઈટી સ્ટોક્સમાં જબરદસ્ત વેચવાલી છે. સો આઈટી સ્ટોક્સમાં જ્યારે વેચવાલી છે, બેંક સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. બેન્કેક્સની પણ આજે છેલ્લી એક્સપાયરી છે, સાપ્તાહિક એટલા માટે થઈને પણ થોડું બેંક્સમાં એક્શન તમને જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ હવે તો મંથલી એક્સપાયરી છે બેંક નિફ્ટીની. અહીંયા 149-500 પર કોન્સન્ટ્રેશન તમને જોવા મળી રહ્યું છે, 50,000 પર છે. આ તરફ કોલમાં 50-500 પર એક વખત થોડું કોન્સન્ટ્રેશન છે. આ મંથલી એક્સપાયરી છે, યાદ રાખો તમે. અને આ છે 51,000. સો સ્ટ્રેડલ ક્લિયર કટ અહીંયાથી ખાસ થયા છે. પુટના સપોર્ટ સારા છે, કોલના એટલા ઓછા છે, એટલે બેઝિકલી કોશિશ થઈ રહી છે અહીંયા કે તેજી કરવાની અહીંયા એટેમ્પ્ટ મળે, અને એટલા માટે જ પુટના સારા તમને ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા અહીંયાથી ખાસ મળી રહ્યા છે. ચેન્જ બતાવી દો, આજે શું થયું છે. આજે પુટમાં જ કોન્સન્ટ્રેશન છે અને તેજી થોડી તમને બેંક નિફ્ટી બતાવી પણ રહ્યું છે. સો આવી સ્થિતિમાં મંથલી એક્સપાયરીના હિસાબથી જે અહીંયાથી લગભગ 2 અઠવાડિયા જેટલી દૂર છે તે તમને બતાવે છે કે ઓલમોસ્ટ થોડું તેજીના ચાન્સીસ આજની સ્થિતિ પ્રમાણે. તો વાત કરી લીધી આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. જે પ્રકારે ઉપલા સ્તરોથી રેઝિસ્ટન્સ નિફ્ટીને આવી રહ્યા છે, સેક્ટરના રોટેશન જે છે તે જબરદસ્ત થઈ રહ્યા છે. આજે જુઓ મેટલ શરૂઆતમાં તેજીમાં હતું, બેંક્સે થોડો સપોર્ટ આપ્યો તો સામે આઈટીએ સપોર્ટ ના આપ્યો. સો એ જે ગણતરી છે હવે તમારે એ ખાસ ધ્યાન પર રાખવાની છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આપણે એક્સપર્ટ સાથે આજના જે કંઈ ખાસ કારોબાર જોવા મળી રહ્યા છે તેના પર. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ પરિસ્થિતિ, બેંક નિફ્ટી હજુ પણ પૂરી કોશિશ કરી રહ્યા છે કે આજે માહોલ સાચવીએ, 5% આસપાસની મજબૂતી. પણ નિફ્ટી એમ કહે છે કે ના, મારે અહીંયાથી સુધરવું નથી. આપણે શો શરૂ કર્યો ત્યાંથી બીજા 20-50 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે, પર્ટિક્યુલરલી નિફ્ટીમાં. સો મૂડ ખરાબ. અચ્છા, સારી વાત એ કહું, આવા માહોલની વચ્ચે વિક્સમાં કૂલ ઓફ છે. આજે દિવસની શરૂઆતથી લઈને વિક્સ 7-7.5% ઉપર હતો. અત્યારે કૂલ ઓફ થતાં થતાં હવે 2% આસપાસનો વધારો છે, પણ તેમ છતાં પણ 15 ને ઉપરનો વિક્સનો ક્લોઝ કન્સર્ન્સ આપી રહ્યું છે. ચર્ચા કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સમજવાની વાત હવે અહીંથી એ રહે છે કે જે પ્રકારે ઉપલા સ્તરો પર ટકી નથી રહ્યા, ન્યૂનતમ સ્તરો વારંવાર તોડી રહ્યા છે. આજે આપણી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણે તોડી દીધી. હાલત ખરાબ છે સર. કઈ રીતે સમજીશું ભારતીય માર્કેટ્સને? આઈટી સ્ટોક્સ ઘટ્યા તો સામે બેંક્સ થોડું મેનેજ કરવાની કોશિશ કરે છે, પણ એકલા બેંક્સથી પણ કેટલું કામ થઈ શકશે એ પણ સવાલ. સર, ઝડપથી કાફી કોશિયસ મૂડ હજી પણ છે. આજે પણ જોઈએ તો મોર્નિંગમાં વ્યૂ સારો હતો, મીન્સ કે માર્કેટ ઓપન થોડું ફ્લેટિશ થયું અને ત્યારબાદ થોડી ગ્રીન ઝોનમાં કામ થયું. હાલાકી આજે અત્યાર સુધી જેને માર્કેટને થોડું પ્રોટેક્ટ કરવાની ટ્રાય કરી એ આઈટી સેક્ટર આજે મૂડ ખરાબ કર્યો. આઈટી સેક્ટર આજે સવારથી થોડું પ્રેશરમાં તો, આ ઉપરાંત ફાર્મા સેક્ટર પણ થોડું સેલિંગ સાઇડ ડોક્ટર રેડ્ડીઝની લીડથી નીચે હતું. પર્ટિક્યુલર આ યુએસ પોલિસી ચેન્જનું ડિસ્કાઉન્ટિંગ હતું અને એના હિસાબે ઘણા ટાઈમથી જો તો આઈટી સેક્ટરમાં અત્યાર સુધી વાંધો નહોતો, બટ હવે અચાનક જ આજે આઈટી સેક્ટર્સમાં એક મોટું કરેક્શન આવ્યું. બહુ મેજર ફંડામેન્ટલ રીઝન નહીં, આ એક ટેકનિકલ રીઝન છે ને થોડું મીન્સ કે સેક્ટર ચર્નિંગ વધારે દેખાઈ રહ્યું હતું. સાથે બેઝિકલી જે માર્કેટ ગ્લોબલ સેન્ટિમેન્ટ છે એ હજી પણ આપણા માટે ના તો આજના ટ્રેડિંગ સેશન પૂરતું મ્યુટેડ છે અને ના તો આ વીકમાં કોઈ એવો મેજર ડેવલપમેન્ટ છે. એક છે મીન્સ કે ગ્લોબલી એનવીડિયાનું રિઝલ્ટ જે બુધવારે રાત્રે આવવાનું છે, પરંતુ બુધવારે માર્કેટ ક્લોઝ છે અને બુધવારે રાત્રે જ આપણે અહીંયા ડોમેસ્ટિક જોઈએ તો એક્ઝિટ પોલ છે, મહારાષ્ટ્ર અને આંધ્રના એક્ઝિટ પોલ આવશે. આ ઉપરાંત જોઈએ તો મહારાષ્ટ્ર અને ઝારખંડ, અને સાથે આના ઉપરાંત જે બીજું છે કે 23 તારીખે રિઝલ્ટ આવશે સ્ટેટ ઇલેક્શનનું અને એ દિવસે પણ આપણે ક્લોઝ થઈશું. તો બેઝિકલી આપણે જે પણ કરવાનું છે ગેપ અપ ગેપ ડાઉન થી કરવાનું છે ને અત્યારે માર્કેટ ચાલુ નહીં હોય, જ્યારે આ બંને ઇવેન્ટ આવશે તો એના હિસાબે માર્કેટ થોડું પ્રિપેર પણ થઈ રહ્યું છે.
હાલાકી સ્ટેટ ઇલેક્શનમાં અત્યારે માર્કેટ કદાચ નેગેટિવ જોઈને ચાલી રહ્યું છે. પીએસયુ પર એટલે સતત દબાવ છે. થોડું વેલ્યુએશન મિસમેચ પણ હતા, એ થોડા મીન્સ કે વેલ્યુએશન મિસમેચ છે થોડા ઈઝ થઈ રહ્યા છે. એફઆઈ ની સેલિંગ આજે પણ હશે એવું લાગી રહ્યું છે. હા, બેસ ઓછું થઈ ગયું છે. જે 5 થી 10,000 કરોડ વચ્ચે ફિગર આવતા હતા એ અત્યારે 5,000 કરોડ નીચે જ કન્ટિન્યુઅસ રહ્યા છે. તો જે CLSA નો રિપોર્ટ છે, જે તમે પહેલા પોઈન્ટ આઉટ કરી રહ્યા હતા કે બેંકોમાં આટલું બધું પ્રોબ્લેમ નથી, કારણ કે આજે એફઆઈ નું સેલિંગ એટલે પણ ઓછું હોઈ શકે કે જે CLSA નો રિપોર્ટ છે એને થોડો મૂડ ચેન્જ પણ કર્યો છે, થોડું રિલીફ વાળો રિપોર્ટ છે. પહેલું ફંડ હાઉસ એવું છે કે જેણે અત્યારે વેલ્યુએશન આર્બિટ્રેજની વાત કરી છે. પર્ટિક્યુલર જે મીન્સ કે એ લોકો 9 ના PE માં ગયા હતા, 24 ના PE એક્ઝિટ થઈને, એ હવે એમને 9 નું PE ગમતો નથી, કારણ કે એમને કીધું છે કે ડ્રેગન કરતા એમ આને ટાઈગર વધારે ગમે છે. તો આઈ થિંક થોડા ટાઈમ માટે એ લોકોએ પોતે આર્બિટ્રેજ કરી લીધું. હવે એ લોકોને ચાઇના તરફથી આટલું મોટું સંકેત નથી દેખાઈ રહ્યા, કારણ કે ટ્રેડ વોર આવવાનું છે. હવે ફંડ હાઉસીસ, જે ગ્લોબલ ફંડ હાઉસીસની આવી પરિસ્થિતિ છે કે એટલીસ્ટ મહિનામાં એમને આખી સ્ટ્રેટેજી, ઇન્ડિયા કન્ટ્રીની સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડે છે. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે વોલ્ટાલિટી રહેશે. યસ, હવે કોઈ બીજું ફંડ હાઉસ આવે છે કે એમાં મોર્ગન સ્ટેનલી હોય, જેપી મોર્ગન કે કોઈ મોટું ફંડ હાઉસીસ જો CLSA સાથે રહેશે તો મારા હિસાબે એને રિલીફ ગણવી જોઈએ. અધરવાઇઝ આવી જ રીતેનું હાયર લેવલથી રેસિસ્ટન્સ બની રહેશે. હાલાકી પોર્ટફોલિયો જે લોકો બનાવવા માંગે છે, જે લોકો 1 વર્ષથી વધારે ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, મારા હિસાબે આ ટાઈમ ઘણો બેટર ટાઈમ છે. અને આઈ થિંક અહીંથી શરૂઆત કરી દેવી જોઈએ. ભલે 100% ના ઇન્વેસ્ટ કરો, પણ એટલીસ્ટ 25-30% શરૂઆત કરવાનો બેસ્ટ ટાઈમ છે. તમે સર સમજાવ્યું એ પરફેક્ટ છે, અને મને એમ લાગે છે કે ટાઈમિંગ પણ પરફેક્ટ છે. પણ લોકોની જે ફિનાન્શિયલ હેબિટ્સ છે તે હંમેશા એમ કહેતા હોય કે ભાઈ હવે ઇન્વેસ્ટ કરવા માટે પૈસા તો જોઈએ ને, એટલે આપણે આટલા સમયથી સમજાવતા આવ્યા છીએ કે એકસાથે ઇન્વેસ્ટ ન કરો, થોડું કેશ હાથ પર રાખો, એ બધા આવા જે કપરા સમય હોય તેના માટે જ આપણે કહેતા આવ્યા છીએ. તો એક એ વાત. બીજું, જેમ તમે કહ્યું કે અમુક રિપોર્ટ્સ આવ્યા છે, ફંડ હાઉસીસ બધા સ્ટ્રેટેજી રીજિગ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો શું આપણે હવે એવું માનીએ કે નવેમ્બર મહિનો કદાચ હવે વેચવાલીનો છેલ્લો મહિનો, અથવા તો હવે વેચવાલીની જે તીવ્રતા છે તે ઘટવાનો મહિનો હવે અહીંયાથી સર? ઇલેક્શન પર જે ઇલેક્શન આઉટકમ આવશે એના ઉપર વધારે નિર્ભર રહેશે. આ સ્ટેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મુંબઈ અને મહારાષ્ટ્ર એ આમ જોઈએ તો મીન્સ કે પૂરા ઇન્ડિયાનું એક ફાઇનાન્સ કેપિટલ ગણાય છે. અને મીન્સ કે ઇન્ડિયાની જોઈએ તો આપણે શું કામ US પર ફોકસ કરી રહ્યા હતા ઇલેક્શનમાં, કારણ કે US મીન્સ કે પૂરા વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી છે. મીન્સ કે જે મહારાષ્ટ્ર પણ પૂરી ઇન્ડિયાની લાર્જેસ્ટ ઇકોનોમી છે, તો એનું સ્ટેટ ઇલેક્શન આઉટકમ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલાકી મીન્સ કે ફેવરેબલ કે અગેન્સ્ટ આવશે એ મારા હિસાબે માર્કેટની વેચવાલીનો છેલ્લો ટાઈમ હશે. જો ફેવરેબલ નહીં પણ આવે તો નીચેના લેવલથી, અને જો ફેવરેબલ આવશે તો કરંટ લેવલથી રિકવરીના ચાન્સ છે. ડેફિનેટલી પેસ ઓછી થશે, સેલિંગ ઘણું ઓવરડન થઈ ચૂક્યું છે. એટલે મારા હિસાબે હવે કદાચ બાઇંગ નથી, એ એબ્સન્સ ઓફ બાઇંગ અત્યારે દેખાઈ રહ્યું છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશન થી જોશો તો તમને સેલિંગ બહુ નથી આવી રહ્યું, પરંતુ બાઇંગ નથી. એટલે આઈ થિંક નવેમ્બર હવે સેલિંગનો ટાઈમ ઓછો થતો જશે, નવેમ્બર કમ્પ્લીટ થશે. પણ બાઇંગ ક્યારે આવશે? ડિસેમ્બરમાં, કારણ કે આમ પણ જોઈએ તો 15 દિવસ જ પહેલા 15 દિવસ જ માર્કેટમાં ફાઇનાન્શિયલ ફોરેન ઇન્સ્ટિટ્યુશનની એક્ટિવિટીઝ હોય છે. પાછળના 15 દિવસ થોડું ડલ હોય છે, અને એ ડોમેસ્ટિક માટે છેલ્લું વીક ડલ હોય છે. તો મારા હિસાબે હવે આપણે ટાઈમ કરેક્શન ઝોનમાં જઈ રહ્યા છે. પ્રાઇસ કરેક્શન ઝોન છે મહદઅંશે ખતમ થઈ ચૂક્યો છે. હવે થોડું એવું થશે કે 5% ઉપર 5% નીચે રીતે કદાચ આવતો 1 થી 1.5 મહિનો રહેશે. મારા હિસાબે જાન્યુઆરીમાં એક સારી રેલી માટે પ્રિપેર રહેવું જોઈએ. ઓકે, સો પ્રિપરેશન કરવી જોઈએ, પણ એ પ્રિપરેશન માટેની જે પ્રિપરેશન છે તેના માટે તમારે અમારા સાથે સતત જોડાવવું પડશે. પણ સર, હવે બાઇંગના ઇન્ડિકેશન થોડા તમે આપી રહ્યા છો, તો આવી સ્થિતિમાં સ્ટોક્સ કયા સિલેક્ટ કર્યા છે એ જણાવી દો. રેકમેન્ડેશન્સ આજના તમારા? પહેલું રેકમેન્ડેશન ગ્લોબલ હેલ્થ રહેશે, મેદાંતા. આઈ થિંક લિસ્ટિંગ પછી એક પણ વાર કંપની ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ માર્કેટને નિરાશ નથી કર્યું. લગાતાર માર્કેટના આઉટ પરફોર્મન્સ રહ્યું છે. મારા હિસાબે અહીંયા ફોકસ કરવું જોઈએ. લાઈક 1078 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 1030, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને અહીંયા 1140-50 સુધીના જોવા મળી શકે છે. સેકન્ડ યુનાઇટેડ સ્પિરિટ રહેશે. મીન્સ કે એમાં એક ડેવલપમેન્ટ એ છે કે ઇન્ડિયા અને
સાથે સાથે યુકેની જે એફટીએ ટોક છે એ ઘણા ટાઈમથી સ્ટોલ થઈ હતી, પરંતુ આ વીકેન્ડના ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિકેશન આપ્યું છે કે આ એક ટેમ્પરરી હોલ્ડ પર હતી, ફરીથી નેગોશિએશન ચાલુ થઈ શકે છે. તો જો યુએસ અને યુકે વચ્ચે આના રિલેટેડ નેગોશિએશન ચાલુ થાય તો મારા હિસાબે યુનાઇટેડ સ્પિરિટ, યુબીએલ જેવી કંપનીઓ માટે પણ એક પોઝિટિવ વસ્તુ ગણી શકાય. તો યુનાઇટેડ સ્પિરિટ પર ફોકસ કરવામાં પર ડિસેમ્બર આવી રહ્યો છે. એ પહેલા સ્ટોક ઓલવેઝ ડિસેમ્બરમાં એમની સિઝનાલિટી છે એટલે થોડો ફોકસમાં રહેતો હોય છે. થેન્ક્સ ગિવિંગ ડે થી ક્રિસમસ ડે, આ બે વચ્ચેનો જે ટાઈમ છે અત્યાર સુધી યુનાઇટેડ સ્પિરિટ માટે થોડો સારો રહ્યો છે અને અર્નિંગ્સ પણ સારી આપી છે. ખરીદી કરવું જોઈએ. 1450 ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1424. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1530 સુધીનો જોવા મળી શકે છે. 1530 આગળ જતા તમને જોવા મળી શકે છે, તો નજર જરૂરથી રાખો અહીંયાથી. ખાસ યુનાઇટેડ સ્પિરિટ્સ ખાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ કાઉન્ટર પર તમારું ફોકસ હોવું જોઈએ 1424ના સ્ટોપ લોસ સાથે. સો હવે ડિસેમ્બર આવી રહ્યું છે, સો પરફેક્ટલી પ્લેસ્ડ અહીંયા સ્ટોક અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. રવિ સર તરફથી ધ્યાન પર રાખીશું યુનાઇટેડ સ્પિરિટ્સ. આગળ વધીએ સર, એક મ્યુચ્યુઅલ ફંડના જે આંકડાઓ આવ્યા છે તેના પર મારે ખાસ ડિસ્કસ કરવું છે તમારા સાથે. સૌથી વધારે M&M ખરીદ્યું છે સર, જે કંઈ પણ ઘટાડો આવ્યો તેમાં, અને આમાં એક ઇન્ટરેસ્ટિંગ નામ પણ છે ઝોમેટો. તમે કઈ રીતે જુઓ છો આ મ્યુચ્યુઅલ ફંડના જે કોઈ પણ ખરીદદારી છે તેને કોપી ટ્રેડ તરીકે જે લોકો ફોલો કરતા હોય તેમણે શું ધ્યાન રાખવું ન રાખવું, આ આંકડાને કઈ રીતે બેઝિકલી એનાલાઇઝ કરવા? રવિ સર. અત્યારે અહીંયા પહોંચ્યું જે લોકો ઇન્વેસ્ટર, સ્મોલ ઇન્વેસ્ટર અહીંયા પહોંચ્યા છે ને આટલું બધું ટેન્શન છે એનું રીઝન જ કોપી પેસ્ટ છે. કોપી પેસ્ટ પર ના ફોકસ કરવું જોઈએ, કારણ કે ઘણા એવું થતું હોય છે કે લોકોને લાઈક XYZ શેર છે નીચેના પ્રાઇસે પણ લીધો છે અને એમને થોડું પસંદ આવ્યું તો એમને એડિશન પણ કર્યું છે. લાઈક એમનું 6% વેઇટ છે 7% થયું છે, તો આઈ થિંક એવો ટાઈમ પણ હોઈ શકે કે લોકોનું 1% જે વેઇટ વધુ છે એના હિસાબે મ્યુચ્યુઅલ ફંડમાં આપણને આંકડાઓ ઘણા સારા દેખાય. યસ, ઝોમેટોમાં તો આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી હતી, ઝોમેટોમાં એડેડ એડવાન્ટેજ છે કે અત્યાર સુધી આ હેજ પોઝિશન અહીંયા નહોતી થઈ શકતી, કે મીન્સ ઘણા ઇન્સ્ટિટ્યુશન એટલે પણ સ્ટોક ના લેતા હોય કે ડેરિવેટિવમાં ના હોય. હવે આ સ્ટોક ડેરિવેટિવમાં પણ આવવાનો છે. મારા હિસાબે આ બંને સ્ટોક M&M હોય કે ઝોમેટો, બંને પોર્ટફોલિયો સ્ટોક છે. ઝોમેટો હવે થયો છે, M&M ઓલરેડી પોર્ટફોલિયો સ્ટોક છે. સૌથી મોટું જો તમે ફાડા જે એમની ઓથોરિટી છે ઓટોમોબાઈલ્સની, એની જો તમે લાસ્ટ કમેન્ટ જો તો અત્યાર સુધી સૌથી સારા સેલ્સ ટુ વ્હીલરના રહ્યા છે આખી ફેસ્ટિવિટીમાં, અને આખા વર્ષમાં પણ જોઈએ તો ટુ વ્હીલર્સ નિરાશ નથી કર્યા. હવે જે આગળના વર્ષમાં ઓપ્ટિમિઝમ જે ફાડાને પણ લાગી રહ્યો છે, અને જે રીતે એગ્રી ઇકોનોમી જઈ રહી છે, જે ઇલેક્શનના હિસાબે રૂરલમાં જે સ્પેન્ડિંગ થયું છે, ટ્રેક્ટર સેલ્સને આનો ઘણો મોટો ફાયદો મળશે. મારા હિસાબે આનો એક સૌથી મોટો એડેડ એડવાન્ટેજ તમને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસ્કોર્ટમાં મળશે, તો આ બંને શેરને પોર્ટફોલિયોમાં લેવો જોઈએ. હાલાકી સ્વિગીના IPO પછી ઓલરેડી ઝોમેટોમાં એક સારી મૂવ આવી છે, તો 40-50% અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસે 40-50% 250 આસપાસ આ બે લેવલે ખરીદારી કરવી જોઈએ. આ 340 સુધીનો ટાર્ગેટ તમને અહીંયા જોવા મળી શકે છે, અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ એક વર્ષના આઉટલુકથી ખરીદારી કરવી જોઈએ 3500 સુધીના ટાર્ગેટ માટે. મારા હિસાબે ત્યાં પણ 50% કરંટ માર્કેટ પ્રાઇસ, 50% 2670, આ બે તબક્કામાં ખરીદી કરો. મારા હિસાબે આ બંને છે, ડિસ્પાઇટ કે માર્કેટ વોલ્ટાઇલ છે, વીક છે, કંઈક સેન્ટિમેન્ટ ચેન્જ થઈ રહ્યા છે, છતાં આ બે સ્ટોક મારા હિસાબે ફર્મ રહે એવું લાગી રહ્યું છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક સર, આપણે હીરોની સાથે ચર્ચાની શરૂઆત કરીએ, બીકોઝ જે પ્રકારેનું એક્શન અહીંયા જોવા મળેલું છે ઓટો સ્ટોક્સ માટે સર, એક તરફ ઇન્વેન્ટરી પાઇલઅપ આ તે બધી ચિંતાઓ, બીજી તરફ હીરો, પહેલા આઈશર, બધાના નંબર્સ બાદ કેટલું મોટું સેલિબ્રેશન જોવા મળ્યું સ્ટોકમાં. થઈ શું રહ્યું છે બેઝિકલી? શું ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રી માટે અલગ સેન્ટિમેન્ટ ચાલી રહ્યા છે અને પેસેન્જર વ્હીકલ્સ માટે અલગ? શું આપણે એવું સમજવું જોઈએ? જરૂરથી એવું સમજવું જોઈએ, કારણ કે જે રૂરલ ઇન્કમ ને અર્બન સ્પેન્ડિંગ છે એના કન્ઝમ્પશનમાં ઘણો ફરક છે. અત્યારે રૂરલમાં તમામ જે કંપનીના રિઝલ્ટ પછી જો મેનેજમેન્ટને જો તો મહત્તમ મેનેજમેન્ટનું એવું જ માનવું હતું કે રૂરલ સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો રૂરલ સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે તો એનો ભાગ મીન્સ કે ક્યાં જઈ રહ્યો છે, કે ક્યાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એ છે અર્બન સ્પેન્ડિંગ. અર્બન સ્પેન્ડિંગમાં 2% ડિગ્રોથ છે. તો આઈ થિંક આ એક સૌથી મોટું રીઝન છે કે જેના હિસાબે મીન્સ કે લક્ઝરી કે પીવી આ સેગમેન્ટને થોડી તકલીફ પડી છે. તમે જો ટ્રેક્ટર સેલ્સ આપણે આખા વર્ષ ખરાબ જોયું, છેલ્લા 2 મહિનાના ટ્રેક્ટર સેલ્સ M&M હોય કે એસ્કોર્ટ બંનેના ડેટા સારા આવી રહ્યા છે, સાથે ટુ વ્હીલર્સના ડેટા ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. સૌથી મોટો ઇશ્યુ છે એ છે લો સેગમેન્ટ પીવીમાં.
જે પેસેન્જર વ્હીકલ છે જ્યાં સૌથી મોટું સેલિંગ ઇન્ડિયામાં ઓટો કંપનીઓ કરે છે એ Hyundai હોય કે મારુતિ, ત્યાં લોઅર લેવલના એમાં પ્રોબ્લેમ છે. એસયુવી સેગમેન્ટ સારું કરી રહ્યું છે. માત્ર ફોર વ્હીલરમાં પણ બે સેગમેન્ટ પડી ગયા છે, એક ઇકોનોમિક ને એક એસયુવી. ઇકોનોમિક સેગમેન્ટ સૌથી ખરાબ કરે છે અને એસયુવી થોડું ઇમ્પ્રુવ છે. આઈ થિંક આ બધા ફેક્ટર્સ જો તમે ક્લબ કરશો તો ક્લિયરલી ડિવિઝન છે. એક સેગમેન્ટમાં પણ બે ડિવિઝન છે, તો આઈ થિંક આ ઉપર થોડું ફોકસ કરવું જોઈએ. આઈ થિંક Hyundai છે, મારુતિ છે, એમાં થોડું હમણાં વેઇટ કરવું જોઈએ નવી ખરીદી માટે. ખરીદી M&M માં કરવી જોઈએ. સાથે જો રૂરલ સેન્ટિમેન્ટ આવી જ રીતે ઇમ્પ્રુવ થશે તો એસ્કોર્ટને પણ એનો ફાયદો મળશે. અને એક મને એવું લાગી રહ્યું છે કે હજી થોડું માર્કેટના ફોકસમાં નથી આવતું, એ છે કે આગળ જતા સીવી સારું કરી શકે છે. કોમર્શિયલ વ્હીકલ છે ત્યાં પણ હવે ગ્રોથ છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં બહુ નવી ખરીદારી હવે અવોઇડ કરવી જોઈએ, કારણ કે જે ડેટા આવવાના હતા એ હાયર બેઝ બની ચૂક્યો છે. એટલે હવે તમે અશોક લેલેન્ડ પર ફોકસ કરી શકો છો કોમર્શિયલ વ્હીકલમાં છે. તો જો તમારે અત્યારના ફંડામેન્ટલ કે ફોરવર્ડ લુકિંગ થોડું જોઈને ફંડામેન્ટલ ઉપર ઓટો સ્ટોકનો પોર્ટફોલિયો બનાવો હોય તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસ્કોર્ટ અને ત્રીજું સાથે જો તમે ક્લબ કરી શકો થોડું રિસ્ક લઈને તો અશોક લેલેન્ડ, આ ત્રણેય સ્ટોકમાં નવી ખરીદારી કરવી જોઈએ. ક્લિયરલી ખરીદદારી કરવાની સલાહ તમને હવે કમર્શિયલ વ્હીકલની થીમ પણ ધ્યાન પર રાખવાની સલાહ બની રહી છે, તો ફોકસ ડેફિનેટલી ત્યાં રહેતું જોવા મળશે. તો સર હવે મેટલ સ્ટોક્સ પર ફોકસ કરીએ આપણે, બિકોઝ નાલ્કો, હિન્દાલ્કો, વેદાંતા બધામાં એક્શન હતું આજના દિવસે. ચાઇનામાં બેઝિકલી એલ્યુમિનિયમ, કોપર આ બંનેની સિલેક્ટિવ પ્રોડક્ટ્સ પર એક્સપોર્ટ ટેક્સ જે રિબેટ છે તેને ઘટાડવા કે હટાવી દેવાની જાહેરાત છે. એટલે રિબેટ એમને નહીં મળે અને આના સમાચારની પોઝિટિવ અસર આપણી કંપનીઓ પર પડી છે. કઈ રીતે સમજીએ સર? ઝડપથી નાલ્કોના રિઝલ્ટ ટાઈમે પણ આપણે ચર્ચા થઈ હતી અને લાસ્ટ જે એનું રિઝલ્ટ છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર્સ આપ્યા છે. ઘણા ક્વાર્ટર પછી કોઈ એક પીએસયુ જે મેટલ પીએસયુ છે અને આવી રીતે એને બીટ કર્યું છે, તો ઓલરેડી ત્યાં ટ્રેક્શન હતું. હાલાકી હાઈ બનાવીને સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું, કારણ કે માર્કેટનું એક્શન જ થોડું ખરાબ હતું અને બેઝ મેટલના પ્રાઇસ સતત ઘટી રહ્યા હતા. હવે થયું શું, શુક્રવારે આમ ઇક્વિટી માર્કેટ ક્લોઝ હતા પણ કોમોડિટી માર્કેટ ઇવનિંગ સેશનમાં ચાલુ હતા અને કોમોડિટીમાં 4%નું એક મોટું સ્પાઇક તમને એલ્યુમિનિયમમાં જોવા મળ્યું. એનું રીઝન એ છે કે ચાઇના કોપર અને એલ્યુમિનિયમના જે એક્સપોર્ટ છે એની ઉપર એ લોકો 20 થી 21% ડ્યુટી રિબેટ આપતા હતા, એ ડ્યુટી રિબેટ એમને કટ કરો. એટલે હવે શું થશે કે ચાઇનાને કંપનીઓને એક્સપોર્ટ કરવું મોંઘું પડશે. એટલે આપણી કંપનીઓને એનો એડવાન્ટેજ છે માનીને આજે આપણે ઘણું સ્ટ્રોંગ રિટર્ન આપ્યું. હાલાકી હિન્દાલ્કો વિશે આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે હિન્દાલ્કો ની જે સબસિડરી છે એ બેઝિકલી જે યુએસ ઓપરેશન્સમાં છે અને આગળ જતા જો ટેરિફ વોર ચાલે તો પણ મારા હિસાબે નોવેલિસ છે એ લિસ્ટ અફેક્ટેડ મેટલ કંપની હોઈ શકે છે વર્લ્ડની. આઈ થિંક એનો એડેડ એડવાન્ટેજ તમને હિન્દાલ્કોમાં પણ મળશે. મારા હિસાબે આજે ઓલરેડી 10% નાલ્કો અને હિન્દાલ્કો વધી ચૂક્યા છે, તો થોડું વેઇટ કરો. આઈ થિંક કે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ, પણ યસ ખરીદી ડેફિનેટલી કરવી જોઈએ. 230 આસપાસ નાલ્કોમાં ખરીદારી થઈ શકે છે અને ઉપરની બાજુ જે નાલ્કો છે એ 320 સુધીના ટાર્ગેટ બતાવવા માટે સક્ષમ છે અને હિન્દાલ્કો ત્યાં પણ ખરીદી કરવી જોઈએ 640, 630. ઉપરની બાજુ જે હિન્દાલ્કોનો ટાર્ગેટ છે 724 નો રહેશે. 724 અહીંયાથી હિન્દાલ્કો હવે જગ્યા બનાવતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. રિસેન્ટલી લિસ્ટેડ કંપનીઓમાંથી પરફોર્મન્સના સવાલો અને આગળની કમેન્ટ્રીને લઈને અસર આવી છે હોનાસા એટલે કે મામા અર્થ પર 20%ની લોઅર સર્કિટ. સર આઈપીઓથી નીચેનો ભાવ આજે બતાવી દીધો. 5 ત્રિમાસિકમાં સૌ પ્રથમ વખત લોસ કર્યો છે. 29 કરોડના નફા સામે 19 કરોડની ખોટ થઈ. પણ જે મેનેજમેન્ટ કમેન્ટ્રી છે તે એટલા માટે આવી કારણ કે જે મેનેજમેન્ટ કમેન્ટ્રી છે ઘટાડો એટલા માટે આવ્યો છે. એમને એવું કહેવું છે કે હવે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમરનું જે ડિસ્ટ્રીબ્યુશન મોડલ છે તેના તરફ તેઓ જે પ્રોજેક્ટ નીવના ભાગ સ્વરૂપે હવે જઈ રહ્યા છે અને તેના માટે થઈને આ એક બહુ મોટી અસર સ્ટોકમાં જોવા મળી. સમજાવો સર, આ કમેન્ટ્રીમાં ફાઇન પ્રિન્ટ્સ શું છે? શા કારણે માર્કેટ આટલું મોટું રિએક્શન આપી રહ્યું છે સ્ટોકમાં? સર અનમ્યુટ કરવું પડશે. હા સર. જી સર. CLSA નો જે રિપોર્ટ છે એ આના માટે તમને જો વાંચી લેશો તો તમને ખ્યાલ આવી જશે. CLSA બધું જ ઇન્ડિયા માટે પોઝિટિવ વાત કરી છે. હાલાકી એમણે સૌથી મોટું જે કન્સર્ન ઇન્ડિયન માર્કેટ માટે વ્યક્ત કર્યું છે એ છે આઈપીઓ ની ફ્રેન્ઝી, કે આઈપીઓ જે રીતે આવી રહ્યા છે અને જે રીતે આઈપીઓ લિસ્ટિંગ ગેઇન લઈ રહ્યા છે એમને સૌથી મોટું કોશિયસ સેગમેન્ટ નવી લિસ્ટેડ કંપનીઓ લાગી રહી છે. કારણ કે હજી કંપની માર્કેટમાં આવી હોય છે, હજી એની કોઈ લોંગ હિસ્ટ્રી ના હોય અને હોનસા કન્ઝ્યુમરમાં પણ પ્રમોટર જ્યાં સુધી એક શોમાં નતા ત્યાં સુધી
એમનું આટલું બધું મીન્સ કે પકડ નહોતી. આના પછી એમની બ્રાન્ડ વેલ્યુ વધી અને એના હિસાબે આઈપીઓ આવી ગયો. આઈ થિંક કે હજી પણ નવી કંપનીઓમાં આઈ થિંક પહેલું વર્ષ તો આમ પણ જોઈએ તો ઓલવેઝ મારા હિસાબે જો તમે આઈપીઓ કરો છો અને તમને લાગી ગયા છે શેર તો ઠીક છે. અધરવાઇઝ લિસ્ટિંગના સારા ગેન પછી નવું ફોલો બાઇંગ આવે એવી ચાન્સીસ બહુ ઓછા બને છે. મીન્સ કે 10 2 થી 3 કંપનીઓ હોય છે પણ 6 થી 7 કંપનીઓ આઈપીઓ લિસ્ટ થાય ને પછી જે ટોપ બનાવે પછી એકાદ વર્ષ માટે એ વોલ્ટાઇલ રહેતી હોય છે. ઓનસરનું જે સૌથી મોટું ઇશ્યુ એ છે કે લાસ્ટ યરનો જ્યારે આઈપીઓ આવવાનો તો 2 વર્ષ એના ગ્રોથ બહુ સબસ્ટેન્શિયલ રહ્યો અને તમે જોશો તો માર્જિન પણ ઇમ્પ્રુવ થયા. હાલાકી જ્યારથી લિસ્ટ થઈ છે પછીના રિઝલ્ટ થોડા આમ જોઈએ તો બેટર ના કહી શકાય, ઇનલાઈન આવી રહ્યા હતા, પણ આ જે રિઝલ્ટ છે એમાં પર્ટિક્યુલર લોસ પોસ્ટ કરો એટલે માર્કેટ ઓલવેઝ અત્યારે આમ પણ માર્કેટ રિએક્શનના મૂડમાં નથી. અધરવાઇઝ જો આ 2 મહિના 3 મહિના પહેલાનું રિઝલ્ટ હોત તો લિક્વિડિટી સંભાળી લીધું હોત. અત્યારે માર્કેટ કોઈને પણ માફ કરવાના મૂડમાં નથી. આઈ થિંક આના હિસાબે આ કરેક્શન થોડું સ્ટીપ રહ્યું. હજી પણ મારા હિસાબે નવી ખરીદી માટે અવોઇડ કરવું જોઈએ કારણ કે એવું લાગી રહ્યું છે કે એનો ઓલ ટાઈમ લો છે એ પણ 256 નો છે. એકવાર નીચે હિટ થઈ જશે. આઈ થિંક એ પછી મીન્સ કે 200 આસપાસ જો મળે તો આપણે આને મીન્સ કે કોઈ થોડી રિસ્ક ટેકિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે, કારણ કે એક ક્વાર્ટરનું પરિણામ ખરાબ આવ્યું છે. જો નેક્સ્ટ ક્વાર્ટરથી લોસ ઓછો થાય કારણ કે આ વખતે આમ પણ હતું કે આજે થોડી સ્પેન્ડિંગ પેટર્નમાં પણ ઘણું પરિવર્તન છે તો આઈ થિંક તમારે એ આસપાસ રિસ્ક લેવું જોઈએ. હાલમાં મને એવું લાગી રહ્યું છે કે હજી પણ 50-60 પોઈન્ટનું એટલીસ્ટ કરેક્શન એટલે કે 20% હજી પણ એટલીસ્ટ કરેક્શન આ સ્ટોક આપી શકે છે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક વખત નજર કરી લઈએ. 50,363 પર બેંક નિફ્ટી હવે માત્ર મંથલી એક્સપાયરી છે એટલે હવે અહીંયા તેજીના સંકેત 5%થી વધુની મજબૂતી, ઓલમોસ્ટ 0.40% આસપાસ. નિફ્ટી સામે 24,453નો ક્લોઝ બતાવે છે. નિફ્ટીનો ક્લોઝ ક્લિયર કટ તમારા 200 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો ક્લોઝ છે. આવી સ્થિતિમાં કન્સર્ન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. બેંકેક્સ છેલ્લી એક સાપ્તાહિક એક્સપાયરી આજે હવે પૂરી થઈ ગઈ અને અહીંયા તમને જોવા મળ્યું મેઇન એક્શન તે હતું અહીંયાથી 57,400 પર મામૂલી મજબૂતી સાથે. સો બેંક નિફ્ટીની સામે બેંકેક્સને થોડી સારી વિદાય મળી. મિડ કેપ સિલેક્ટ આજે છેલ્લી સલામ અહીંયા પણ થઈ ગઈ. 12,091નો એક્સપાયરી છે, એકદમ ફ્લેટ. એટલે મિડ કેપમાં પહેલેથી જ જે છે તે કહી શકાય બંને તરફના સ્ટ્રગલ બની ગયા હતા તેવું લાગે છે. હવે આવતીકાલે ફિન નિફ્ટી તમારી છેલ્લી સાપ્તાહિક એક્સપાયરી અને પછી બધું જ જે ચેન્જીસ આવવાના છે 20 તારીખના હિસાબથી તે બધા આવી જશે. પછી શુક્રવારથી તમે જે આવશો, ગુરુવારથી ઇનફેક્ટ જે આવશો તમે ભારતીય માર્કેટ્સમાં તે અલગ રૂપ રંગ સાથેના હશે. આ બધાની વચ્ચે નિફ્ટીના ટોપ લૂઝર્સ જોઈ લો. TCS 3% નીચે, BPCL 3%, ઇન્ફોસિસ 0.3%, ડોક્ટર રેડ્ડીઝ, ટ્રેન્ટ 0.5%. સો આ 5 સ્ટોકે મળીને જેમાંથી 2 ટેક સ્ટોક છે, એક ફાર્મા, એક ઓઇલ એન્ડ ગેસ અને એક ટ્રેન્ટ એટલે કે રિટેલ. આ બધું મળીને નિફ્ટીને બહુ મોટું દબાણ આપ્યું. વિપ્રો પણ આજે સારો એવો નીચે આવી ગયો. હવે તમે જુઓ રિલાયન્સને સતત ઘટાડો. રિલાયન્સમાં આજે 0.5% આસપાસની વેચવાલી, પણ ડેઝ લો જે બન્યા હતા 1243થી 1260નો ક્લોઝ. સો ડેઝ લોથી નજીક જઈ અને ઉપર આવ્યો. અચ્છા, રિલાયન્સ માટે તો સમાચાર પણ હતા આજે, જે જોઈન્ટ વેન્ચર એમનું થયું, CCIની મંજૂરી મળી ગઈ, બાકી બધું જે છે તે NCLTની મંજૂરી મળી ગઈ અને બધું ફાઇનલી હવે સ્ટ્રક્ચર બની ગયું છે. એ સમાચાર પછી તમને આજે 0.5%થી વધુ 1% આસપાસનો ઘટાડો હતો ત્યાંથી રિકવર થયો છે સ્ટોક. મજબૂતી ક્યાં હતી તો કે હિન્દાલ્કો, હીરો મોટોકોર્પ 0.3%ની મજબૂતી સાથે બંધ થયો. હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો 0.4%ની મજબૂતી, ટાટા સ્ટીલ 2% આસપાસની મજબૂતી, HUL તમે જુઓ ત્યાં તમને 1.5% આસપાસની મજબૂતી જોવા મળી અને એમએનએમમાં 0.5%ની મજબૂતી હતી. SBI સારી ખરીદદારી છે. ઓવરઓલ બધા જ સ્ટોક્સ તમને આવા જોવા મળી રહ્યા છે કે જ્યાં તમને ધીરે ધીરે સિક્વન્શિયલ ખરીદદારી જોવા મળી રહી છે. આ છે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. આગળ વધીએ અને હવે ચર્ચા કરીશું આપણે તે છે અહીંયાથી ખાસ એક નવો IPO આવી રહ્યો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ IPO છે અને આને લઈને બહુ વર્ષો, જેને કહેવાય વર્ષો તો નહીં, અમુક અઠવાડિયાઓ રાહ જોઈ ખાસ માર્કેટ છે અને ફાઇનલી હવે તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. આવી રહ્યો છે IPO આવતીકાલથી ઓપન થશે, NTPC ગ્રીન. તો આ NTPC ગ્રીનના IPOના ડિટેલ્સ જાણીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો યોમિક,
જણાવો પહેલાં તો એનટીપીસી ગ્રીન, તો ગ્રીન પણ માર્કેટને પસંદ છે અને એનટીપીસી પણ આજકાલ માર્કેટની પસંદ બની રહ્યું છે. જણાવો આઈપીઓ ડિટેલ્સ. જી યસ, હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ ક્યારે આવશે, જે ફાઇનલી હવે આવી ગયો છે. તો સૌથી પહેલાં આપણે એનટીપીસી ગ્રીન એનર્જીના જે ડિટેલ્સ છે આઈપીઓની એ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં હું તમને ડિટેલ્સ જણાવું તો આ આઈપીઓ આવતીકાલથી ઓપન થાય છે 19 તારીખથી, કે જે એમાં તમે નવેમ્બર 22 એટલે કે શુક્રવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. કંપનીનું એલોટમેન્ટ આપણને 25 તારીખે જોવા મળશે અને લિસ્ટિંગ આપણને 27 તારીખે થતું જોવા મળશે. હવે નેક્સ્ટ તમને જણાવું કે કંપનીના ફેસ વેલ્યુને આપણને અહીંથી શું જોવા મળી રહ્યા છે. તો આપણે કંપનીના ફેસ વેલ્યુ જોશો તો ₹10 છે, એટલે કે કંપની ઓવરઓલ સ્પ્લિટ થયો નથી. પ્રાઇસ બેન્ડ 102 થી 108 છે. આ થોડુંક કન્સર્ન છે, જે હું તમને લાસ્ટમાં વાત કરીશ, કે કંપનીની લોટ સાઇઝ ₹138 છે. ઇસ્યુ સાઇઝ 10,000 કરોડનો છે, એટલે કે લોકોને લાગવાના ચાન્સીસ પણ વધારે છે. અને સૌથી પોઝિટિવ વસ્તુ એ છે કે ટોટલી ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે જે કંપનીના જે હાલ પ્રમોટર છે કે શેર હોલ્ડર છે એક્ઝિસ્ટિંગ, તેઓ અહીંયાથી તેમનો હિસ્સો નથી વેચી રહ્યા. અને જ્યારે કોઈ બી કંપની એઝ અ ફ્રેશ તરીકે આવે અને કોઈ ઓફર પર સેલ લઈને આવે, જે એક પોઝિટિવ વસ્તુ એઝ અ માર્કેટ લઈ રહેતું હોય. હવે જોવાનું રહેશે કે આને માર્કેટ કઈ રીતે પ્રિડિક્ટ કરે છે. હવે આ કંપનીના ફંડામેન્ટલ્સ આપણે જોઈએ કે કંપનીના ફંડામેન્ટલ્સ શું કહી રહ્યા છે. તો કંપનીના ફંડામેન્ટલ્સ કહું તો સૌથી પહેલાં એસેટ. કંપનીની એસેટ 31 માર્ચ 2023ના રોજ 18,431 કરોડથી જે સારી એવી ગ્રોથ જોવા મળી અને 30 સપ્ટેમ્બર સુધીમાં આપણને 32,408 કરોડ જોવા મળી. કંપનીની આવકની વાત કરું તો 170 કરોડ હતી, જે આપણને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. ફક્ત એક વર્ષ આપણે નોટિસ કરીએ તો 2,037 કરોડ થઈ છે અને છેલ્લા 2 ક્વાર્ટરનું પણ વાત કરીએ તો ઓલમોસ્ટ 1,132 કરોડ છે. નફાની વાત કરું તો આપણને 171 કરોડ હતો, જે વધીને 344 થયો 31 માર્ચ સુધી. અને છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો 175. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને આંકડો આપણને 350 કરોડ ઉપર જોવા મળશે. અને બોરોવિંગ તો કંપનીએ હમણાં લાસ્ટ રિસેન્ટલી એક ડેપ પણ લીધેલી છે, જે ઓલમોસ્ટ આપણને 12,796 કરોડ અને 17,057 કરોડ આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ આપણે ડિટેલ્સની વાત થઈ, પરંતુ જો કંપનીના જો આઈપીઓની એક વખત વાત કરું તો સ્વાભાવિક છે કે એનટીપીસી ગ્રીને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રિન્યુએબલ પાવર જનરેશનનું કામ કરે છે, કે તે મેઇનલી જે એમની જે આવક છે એ જે વિન્ડ અને સોલાર એમાંથી તેઓ જનરેટ કરે છે. તેઓ અલગ અલગ રાજ્યો જેવા કે તેલંગાણા છે, રાજસ્થાન છે, કે જેમાં તેઓ એમના જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એમની સાથે તેઓ એમની બિઝનેસ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ બી તેલંગાણા કે રાજસ્થાન ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, એમને જે બી યુનિટની રિક્વાયરમેન્ટ હોય ઇન ટર્મ્સ ઓફ સોલાર, તો તેઓ એમને પૂરું પાડે છે. આ એક એમનો બેઝિક કામકાજ છે. અને સ્વાભાવિક છે કે હવે આવનારા સમય આપણે સૌ કોઈને ખબર છે કે રિન્યુએબલનો જ આપણને અહીંયાથી જમાનો જોવા મળી રહ્યો છે. પરંતુ માર્કેટમાં કન્સર્ન છે તો એક તો સૌથી પહેલાં જો કહું તો જ્યારે માર્કેટમાં જ્યારે આઈપીઓ આવવાનો હતો ત્યારે એવું ચર્ચામાં હતું કે આઈપીઓ અરાઉન્ડ 30 થી 35 રૂપિયા કે 30 થી 40 રૂપિયાની રેન્જમાં આપણને એની પ્રાઇસ બેન્ડ જોવા મળી શકે છે. પરંતુ સૌ કોઈ સરપ્રાઇઝ થઈ ગયા કે જ્યારે કંપનીની ડિટેલ સામે આવી ત્યારે એમાં ઓલમોસ્ટ ₹100 ઉપર આપણને એની પ્રાઇસ બેન્ડ જોવા મળી, જેના કારણે માર્કેટ થોડુંક અહીંયાથી અનઇન્ટરેસ્ટેડ થોડુંક થતું જોવા મળી રહ્યું છે. કારણ કે કંપનીની જે ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ અત્યારે હાલ જોઈએ તો ઓલમોસ્ટ 1 થી 2% કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળે છે. હવે જોવાનું રહેશે કે માર્કેટ એને એઝ અ ફ્યુચર પર્સપેક્ટિવથી એને વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે કે શોર્ટ ટર્મ લિસ્ટિંગ ગેઇનથી, એ જોવાનું રહેશે. ઓવર ટુ યસ. ઓકે, સો ગણતરી આ પ્રમાણે બેસે છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો પ્રાઇસ બેન્ડને લઈને એક તો ચર્ચા ચાલી રહી છે ખાસ, કે કઈ રીતનું સેટઅપ અહીંયાથી ખાસ બની રહ્યું છે. બીજો મુદ્દો અહીંયાથી ખાસ જે ચર્ચા ચાલી રહી છે તે એ છે કે જે રીતે ફ્રેશ ઇસ્યુ છે તો તેને જોતા ઇન્વેસ્ટર ક્વોટા પણ હતો બાય ધ વે. સો ઓવર સબસ્ક્રિપ્શન થવાના કેસમાં તમને ઇન્વેસ્ટર ક્વોટાના હિસાબથી પણ અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. તો એ બધાને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ પછી રવિ દિવરા આપણી સાથે જોડાશે એટલે એનટીપીસી ગ્રીનનો રિવ્યૂ આપણે જાણી લઈએ. તો રવિ સર, જણાવો, ઓવર સબસ્ક્રિપ્શન થવાનું છે કે નહીં? પ્રાઇસ વેલ્યુએશન્સ આ બધાની કન્સર્ન્સ કોઈ છે કે નહીં? એનટીપીસી ગ્રીન આઈપીઓને લઈને તમારા ખાસ આઈપીઓ નોટ્સ શું કહી રહ્યા છે? રવિ સર. ઝડપથી અમે બાઇંગની જ રિકમેન્ડેશન આપી છે, પર્ટિક્યુલર મીન્સ કે સબસ્ક્રાઇબની, કારણ કે હા પ્રાઇસમાં થોડું મિસમેચ થયું. પહેલા માર્કેટની એક્સપેક્ટેશન હતી ₹30, પછી 128 સુધી પહોંચી અને માર્કેટ જેમ કરેક્ટ થયું એમ 128ના લેવલથી એક્સપેક્ટેશન 108 આવી ગઈ. તો આઈ થિંક ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે જે માર્કેટના અનુમાન છે એ આસપાસનું એનટીપીસી ગ્રીનનું મીન્સ કે જે પ્રાઇસ બેન્ડ છે એ ડિસિઝન નથી લેવાયું. યસ, પણ ઓલ ઓવર લોંગ ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે આ એક મીન્સ ઇન ટર્મ્સ ઓફ જે અત્યારે માર્કેટ જે અનુમાનિત કરી રહ્યું છે અને જે લિસ્ટિંગ ગેન ને આગળ જતા 1 વર્ષનો ગેન છે, આ એક ઇરેડા સાઈડ જઈ શકે છે. ઇરેડામાં પણ સિમિલર કેસ થયો હતો. ઇરેડા હાલાકી થોડું બિઝનેસ મોડલ સેમ પણ છે, કારણ કે બંને રિન્યુએબલ એનર્જીમાં છે, અને થોડું ડિફરન્સ છે કારણ કે ઇરેડા ફાઇનાન્સિંગમાં છે, આ ડેવલપમેન્ટમાં છે. તો મારા હિસાબે એ એક આગળ જતા તમને અહીંયા મીન્સ કે 100% જો તમે સબસ્ક્રાઇબ ના કરો તો એકવાર એવું થશે વર્ષમાં કે તમે ઓપોર્ચ્યુનિટી મિસ કરી.
નીચે પ્રાઇસ શું કામ આવ્યો એનું રીઝન પણ એ છે 128 ની પણ વાત ચાલી રહી હતી કારણ કે જે અત્યારે યુએસમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ છે એ બહુ રિન્યુએબલ એનર્જીના ફોકસ કરે એવા મૂડમાં નથી અને એમની લાસ્ટ જે 4 વર્ષની પોલિસી હતી જ્યારે પ્રેસિડેન્સીમાં હતા ત્યારે ક્રૂડ નેચરલ ગેસ બેઝ પોલિસીનું વધારે એ લોકોનું અનાવરણ થઈ રહ્યું હતું કોલ બેઝિસ જે આખું વર્લ્ડ જ્યારે કોલ પાવર પ્લાન્ટથી અવોઇડ થઈ રહ્યું હતું ત્યારે યુએસએ પેરિસ એગ્રીમેન્ટને તોડી અને એ લોકો ફરીથી કોલ બેઝ પાવર પ્લાન્ટ ઉપર અને જે એમનું મેજર ફોકસ હતું કે ક્લીન એનર્જી યુએસ મોટી ઇકોનોમી તરીકે શરૂઆત કરે આખું ફોકસ જે ચેન્જ થઈ ગયું તો આઈ થિંક એના પછી હાઇબ્રિડ મોડલ્સ ઘણા આવી ગયા તો આઈ થિંક અત્યારે એવું લાગી રહ્યું છે કે એના હિસાબે તમને બહુ મોટું 2 મહિના 3 મહિના કદાચ પ્રાઇસ ઓપન સારું થઈને કન્સોલિડેટ કરે પણ ડેફિનેટલી બિઝનેસ મોડલ સારું છે કોઈ ઓએફએસ નથી અને ફ્રેશ ઇસ્યુ છે કદાચ અત્યારે નહીં પરંતુ આગળ જતા ભવિષ્યમાં ગ્રીન એનર્જીની જરૂર પડશે અત્યારે આપણે જે રીતે દિલ્હી કે મીન્સ કે સરાઉન્ડિંગ નોર્થ ઇન્ડિયામાં જે આપણે વેધર અને એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે ડેફિનેટલી જરૂર પડશે તો મને નથી લાગી રહ્યું કે યુએસની પોલિસીનું કોઈ સબસ્ટેન્શિયલ બદલાવ ભારતની ક્લીન એનર્જી ઉપરની પોલિસી પર થાય સબસ્ક્રાઇબ કરવું જોઈએ થોડું જો એકાદ વર્ષનું હોલ્ડ કરશો ટાઈમ તો ફરીથી તમને 185 190 સુધીના લેવલ પણ આ સ્ટોક આપી શકે છે ઓકે આગળ જતા 190 સુધી 185 આસપાસ 190 આસપાસના ટાર્ગેટ્સ તમે ધ્યાન પર રાખી શકો છો એનટીપીસી ગ્રીન આપણી સાથે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ પણ જોડાઈ રહ્યા છે બ્રિજેશ સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર ગુડ ઇવનિંગ ઇનફેક્ટ ગુડ ઇવનિંગ સર અને સમજાવો સૌથી પહેલાં તો માર્કેટનું સેટઅપ 200 ડેવાને નીચે સર ક્લોઝ આપી દીધો નિફ્ટીએ બેંક નિફ્ટી બહુ રેઝિસ્ટ કરી રહ્યું છે કે ના મારે 200 ડેમાં જવું નથી આજે આમ પણ આઈટી વીક હતું તો બેંક નિફ્ટીએ થોડી બાજી સંભાળી કેવી રીતે જુઓ છો સર સતત વેચવાલી સતત બ્રેક ડાઉન લેવલ્સ એક બાદ એક બ્રિજેશ ગુડ આફ્ટરનૂન યશભાઈ ઓવરઓલ ટ્રેન્ડની વાત કરું અગર તમારું વ્યૂ લોંગર ટર્મ ટાઈમ ફ્રેમનો છે તો તમે વીકલી મંથલી ચાર્ટ જુઓ તો સ્ટીલ બેરિશ છે and as I was been updating in different business channel as well as in your channel also કે તમે અગર નિફ્ટીનો ડેલી ચાર્ટ અગર જુઓ તો ડેલી ચાર્ટમાં ઓલરેડી હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મેશન બન્યું હતું and as soon as 24,700 has been broken it was giving an indication of downside આમાં જો નીચેમાં અગર ટાર્ગેટની વાત કરો તો તમારું 23,500ની ટાર્ગેટ આવે છે અને નીચે પણ ટાર્ગેટ છે પેનિક ટાર્ગેટની વાત કરું તો 22,000 is still on the card but I would not be discouraging the investor as well as the trader has been considered but right now શું છે કે તમારું અગર તમે આવલી ચાર્ટ અગર તમે જો તો આ ઓવરસોલ્ડ ઝોનમાં છે તો આ પ્રમાણે 23,100 23,200 અગર આ બ્રેક નથી થયું we can see a pullback rally આ ઉપરમાં pullback rally can go up to the level of 23,800 or 24,000 or 24,200 બટ ઉપરમાં જો ટફ રેઝિસ્ટન્સની હું વાત કરું તો રિસેન્ટ સ્વિંગ જો હાઈ હતું 24,537 precisely if I'm wrong just correct me and followed by 24,700 આ તમારું બે ઇમ્પોર્ટન્ટ or tough resistance છે જો મને લાગતું નથી that can be broken very easily તો પુલબેક રેલી છે 23,800 24,000 માર્ક નીચેમાં તમારું 23,100 23,200 આ તમારા સપોર્ટ લેવલ થયા it should not be get broken so looking at this picture time frame તો અગર તમે ટ્રેડર છો one can take a long position but again with a very strict stop loss અગર તમારું stop loss trigger થઈ ગયું better to safeguard your capital because major trend still downward નો છે ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ડાઉન ટ્રેન્ડની શક્યતાઓ તો હજુ પણ છે બ્રિજેશ સર સ્ટોક રેકમેન્ડેશન્સ તમારે જાણી લેવા ફટાફટ તો સ્ટોકની હું વાત કરું એક બે સ્ટોક છે વેર સમથિંગ ઇઝ બીન લુકિંગ પોઝિટિવ ફોર અ લોંગ સાઇડ ઇઝ બીન કન્સિડર આજના દિવસમાં વી હેવ સીન સમ બાઇંગ ઇન જી તમારા જો ગોલ્ડનો જો સ્ટોક છે તમારો બ્રોકિંગ હાઉસનો છે આ પ્રમાણે સો આમાં એક આનંદ રાઠીનો સ્ટોક ચાર્ટમાં આવે છે કે વન કેન સી અપસાઇડ ઇન 3,985ની ક્લોઝિંગ આપી છે કરંટ ભાવ કોઈ પણ ઘટાડામાં તમે બાય કરી શકો સ્ટોપ લોસની વાત કરું તો તમે 3,820 યા 3,840નો બેન્ડનો સપોર્ટ છે તો તમે 3,820નો સ્ટોપ લોસ રાખીને ચાલી શકો
ઉપરમાં ટાર્ગેટની વાત કરો તો તમારું 4,200 4,250નો બેન્ડનું રેઝિસ્ટન્સ છે, તો આ તમારા ટાર્ગેટ થયા. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ ફોર અ 1 વીક ટાઈમ ફ્રેમ. બીજો જો કાઉન્ટર છે બાય સાઈડમાં તમારું DYCL છે, ડાયનામિક કેબલ કહેવાય. Right now we have seen a sharp pullback in it from a swing low of 712, closing તમારી ડે હાઈની આપી છે 831. તો કરંટ ભાવમાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસ તમારું 795 ને રાખી શકો. એન્ડ ઉપરમાં અગર ટાર્ગેટની વાત કરો તો 900 થી 910 છે. અને આની ઉપર અગર ટ્રેડ થયું then it can move up to the level of 1000 also. But for a very short term time frame તમારા 790 95 નો એક સ્ટોપ લોસ છે. 1 can keep that way and pay for the target of 900 910. ડાયનામિક કેબલ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર અને આનંદ રાઠી વેલ્થ બંનેને ધ્યાન પર રાખવાના રહેશે. ઇનફેક્ટ રવિ સર, માર્કેટ પાર્ટિસિપન્ટ્સ બી ઇટ BSE, CDSL અને આવી રીતે જે એસેટ મેનેજમેન્ટ કે ફાઇનાન્સની સાથે જોડાયેલી કંપનીઓ લેટલી જ્યારથી માર્કેટમાં મોટો ઘટાડો આવવાનો શરૂ થયો છે, આ એક કોમન ઓબ્ઝર્વેશન, કદાચ મે બી ખોટું પણ હોઈ શકે, સો પ્લીઝ કરેક્ટ જો એવું હોય તો, પણ આ એક કોમન ઓબ્ઝર્વેશન મેં જોયું છે કે આ થીમના સ્ટોક્સમાં વધારે રેકમેન્ડેશન્સ આવી રહ્યા છે. આજે સરે પણ કહ્યું, સવારે પણ યજ્ઞેશ અમારી સાથે હતા, એમણે પણ એક જે છે તે આવા જ પ્રકારની એડવાઇઝરી સર્વિસ આપતી કંપની સજેસ્ટ કરી હતી. સો આ થીમ શું છે, આ કોરિલેશન એક વખત સમજાવો. શું તમને એવું લાગે છે કે આના પર ફોકસ અત્યારે થોડું વધ્યું છે રવિ સર? જરૂરથી આમાં એવું થયું, અત્યાર સુધી જે રિટેલ પાર્ટિસિપન્ટ છે એ લોકોને એવું થયું કે અમે ભગવાન છે, મીન્સ કે જે બાય કરો બધું જ ચાલતું હતું, મીન્સ કે હાથી ઘોડા ગધેડા બધું જ એક સાથે ચાલતું હતું. પણ હવે એમાં શું ડિફરન્સ હોય છે એ ઘણાને ખ્યાલ આવી ગયો. એટલે મારા હિસાબે આ સૌથી મોટું રીઝન છે કે જેના હિસાબે અત્યારે જે વેલ્થ મેનેજમેન્ટ અને એડવાઇઝરી કંપનીઓ છે ત્યાં કમ્પેરેટિવ ફોકસ વધારે છે. મારા હિસાબે આગળ જતા એડવાઇઝરી અને PMS હાઉસીસ છે ત્યાં તમને એક સારું ટ્રેક્શન બનતું જોવા મળી શકે. કારણ કે હવે જે લોકો ઘણા ટાઈમથી પોતે ટ્રેડ કરતા હતા, પોતે ખુદની એડવાઇઝરી કે ખુદના ટ્રેડ પર ફોકસ કરીને આગળ જતા હતા, મારા હિસાબે આ ટ્રેન્ડ થોડો ચેન્જ થાય એવું લાગી રહ્યો છે. અને એ એક સૌથી મોટું રીઝન છે કે AMC કંપનીઓ અત્યારે બ્રેક નથી થઈ રહી. કારણ કે તમે જોશો તો આટલું માર્કેટ કરેક્ટ થયું, ઓક્ટોબરમાં પણ સેન્ટિમેન્ટ વીક હતા, સપ્ટેમ્બરમાં પણ, છતાં AUM ફ્લોમાં, SIP ફ્લોમાં કોઈ પણ મોટું પરિવર્તન નથી આવ્યું. એટલે આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે માર્કેટનું ફોકસ અને જે ઇન્વેસ્ટરનું જે ફેથ છે કન્ટિન્યુ છે. સેકન્ડ એ છે કે જે BSE, CDSL આઈ થિંક જલ્દીથી માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે NSE નો IPO આવશે, NSDL નો IPO આવશે. તો આ IPO ને લઈને માર્કેટ ઉત્સાહિત છે. કારણ કે અત્યારે હવે જે સેકન્ડરી માર્કેટ છે એમાં હલચલ ચાલુ થઈ ચૂકી છે, તેજ થઈ ચૂકી છે. તો એક સૌથી મોટું રીઝન છે કે જેના હિસાબે તમને BSE અને CDSL જેવી કંપનીઓ છે એ પણ એક ઘણું સ્ટ્રોંગ કરી રહી છે. તો મારા હિસાબે અત્યારે માર્કેટ કદાચ આ વિચારી રહ્યું છે કે આગળ જતા જે જાતે ટ્રેડ કરતા હતા લોકો, કે જેમને 1% ફી ઉપર આખું વર્ષ પોતે મહેનત કરતા હતા, એ લોકો કદાચ હવે 1% ફી આપી દેશે અને પોતે જે પોતાનો મેઇન બિઝનેસ છે એમાં ફોકસ કરી અને એડવાઇઝરી બેઝ અને મીન્સ કે ડિરેક્શન બેઝ બિઝનેસમાં વધારે ફોકસ કરી શકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની, બ્રિજેશ તમારા પાસે લાવીશ, બિકોઝ અહીંયા એક રિપોર્ટ પણ આવ્યો હતો, અમુક રીઝન્સ પણ છે, અને જે ગેસ એલોકેશન છે 20% ઘટી ગયું છે, જેના કારણે થઈને પણ સીધી અસર જોવા મળી. IGL 20% નીચે હતો, MGL 15% નીચે હતો, અદાણી પાવરમાં પણ થોડી અસર જોવા મળેલી છે, ઇવન ગુજરાત ગેસમાં પણ છે. તમે કોઈ જગ્યાએ સારા ચાર્ટ્સ, વેલ્યુએશન્સના હિસાબથી જોતા હો, આ જે નેક્સસ છે તેમાંથી તમને કોઈ સ્ટોક પસંદ હોય તો તે આપણે ખાસ હવે વાત કરીએ. બ્રિજેશ. તો એઝ યુ હેવ સેડ યશભાઈ કે જો કરેક્શન છે ગેસમાં સ્ટોક્સમાં આવ્યું, વેધર દેટ બી IGL છે કે MGL છે, ફોલોડ બાય ધી અદાની સ્ટોક પાવરનો એન્ડ ગુજરાત ગેસમાં. સો આઈ વિલ સે દેટ કે અગર તમારું વ્યૂ શોર્ટર ટર્મનો છે તો તમે અવોઇડ કરી શકો. ઓવરઓલ ટ્રેન્ડ ઓફ ધ ચાર્ટ સ્ટીલ નેગેટિવ છે. એન્ડ અગર તમારો વ્યૂ છે લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂનો છે, એન્ડ આઈ એમ અઝ્યુમિંગ દેટ એટલીસ્ટ મિનિમમ 6 month to a 9 month સિનેરિયો, દેન તમે ગુજરાત ગેસમાં તમે વન કેન લુક આઉટ ફોર બાઇંગ ધીસ સ્ટોક. રાઇટ નાઉ 452ની ક્લોઝિંગ છે, તો કરંટ ભાવમાં તો આઈ વુડ બી અવોઇડિંગ. બટ આ અગર સ્ટોક તમે 4
415 થી 425 ની વચમાં અગર મળે then one can look out to buy this stock and ત્યાં તમારું stop loss would be 390. ઉપરમાં અગર હું pullback રેલીની વાત કરું તો 520 would be the first hurdle followed by 560. તો આ સ્ટોક તમે ધ્યાન રાખી શકો બટ કરંટ ભાવમાં નથી. સ્ટીલ એઝ આઈ હેવ સેડ કે 410 415 થી 420 ની વચમાં મળે then only be on the buy side in ગુજરાત ગેસ. ક્લિયરલી. સો ગુજરાત ગેસ માટેની આ પરિસ્થિતિ. રવિ, મેં આજે ટ્વિટર પર પણ હું વાત કરતો હતો આમની સાથે હેમાંગ સર સાથે. હેમાંગ સરે એક સરસ વસ્તુ લખી કે ભાઈ જો તમે ઓલરેડી ગેસ એલોકેશન ઓછું કરી રહ્યા છો, આમના પર ટેક્સીસ છે, આ બધી જ સિચ્યુએશન છે, તો પછી શું હવે એવું માનવું જોઈએ કે હવે અહીંયાથી ખાસ ફોકસ જ તમારું નથી, અથવા તો પછી આ ગેસ એલોકેશન બેઝિકલી મોંઘવારી ઘટાડવા માટેનું એક ટૂલ બની શકતું હતું પણ ગવર્મેન્ટે એવો ડિસિઝન લીધો નહીં, એટલે હવે આ ઇન્ફ્લેશનને બેઝિકલી બૂસ્ટ કરવાનું કામ કરશે, એટલે થોડો પ્રોબ્લેમ છે. આ જગ્યા પર ગવર્મેન્ટનું જે વિલ પાવર છે તે થોડું અલગ હોવું જોઈતું હતું, તેવું એમનું કહેવું હતું. તમે કઈ રીતે સમજો છો ગેસ એલોકેશનના જે આ નિયમો છે, આ બધી જ કંપનીઓ સારા બાય ઝોનમાં તમને અત્યારે લાગે છે? તમને લાગે છે આવનારા દિવસોમાં મે બી પોસિબલ છે આ નિયમોમાં થોડું પરિવર્તન પણ આવે? મારા હિસાબે ગવર્મેન્ટ ટુ સાઇડેડ કમ્યુનિકેશન ઘણીવાર નથી કરતી, એટલે કોઈ ચેન્જ આવવાનો તો કોઈ મતલબ નથી. જો ચેન્જ આવવાનો હોત તો સતત બીજા મહિને આ લોકેશન કટ ના થયો, એટલે અત્યારે તારે એવું એક્સપેક્ટ કરવું જોઈએ કે આવી જ રીતેની પોલિસીમાં રહેવાનું રહેશે. હાલાકી તમે જો ઇન્ટરનેશનલ નેચરલ ગેસના પ્રાઇસ છો કે લેન્ડેડ કોસ્ટ છો, તો જે રીતે આપણે જે પ્રાઇસે આ લોકો વેચી રહ્યા છે કે ગવર્મેન્ટને જે કોસ્ટ પડી રહી છે, કોઈ પણ હિસાબે એ મીન્સ કે ક્રેડિટ નેગેટિવ નથી, પોઝિટિવ છે, માર્જિન્સ ઘણા બની રહ્યા છે. હવે છતાં દેખાઈ કેમ નથી રહ્યા એનું રીઝન પહેલા એવું આપવામાં આવ્યું હતું કે કદાચ જે ઇમ્પોર્ટ કોસ્ટ છે વધી રહી છે, ફ્રેટ કોસ્ટ વધી રહી છે, આ ઇન્સ્યોરન્સ કોસ્ટ વધી રહી છે, એના હિસાબે એ લોકોને કોસ્ટ વધારે પડે છે ઇમ્પોર્ટ કરવાની. હવે સેકન્ડ શું છે કે ઇન કેસ આટલી બધી જો ડિમાન્ડ છે, હવે તમે જો ડિમાન્ડના ટાઈમે જ આમનું અલોકેશન કટ કરો તો નેક્સ્ટ શું થશે કે લાઈક મોરબી છે, એનો આખો સિરામિક ઉદ્યોગ આના ઉપર ડિપેન્ડન્ટ છે. સીએનજીપી મીન્સ કે તમે ક્લીન એનર્જી ઉપર ફોકસ કરો છો, તો અત્યારે પાવર કે હાઇડ્રોજન ઉપર તો આપણે જઈ નથી શકવાના, એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવી નથી દીધું. તો જે કંપનીની જે ડિમાન્ડ છે ત્યાં સપ્લાય જે અવિરત જતી હતી એને અલોકેશન કટ કરવાનો કોઈ મતલબ નથી. તમે કોસ્ટ વધારો એ અલગ વસ્તુ છે, હાલાકી અલોકેશન કટ કરો એ સૌથી મોટું પ્રોબ્લેમ એટલે કહેવાય કે અલોકેશન કટ થાય ને જો ડિમાન્ડ મીટ ના થાય તો એક મોટું હેંગઓવર આ કંપની ઉપર રહે, કંપનીના ગ્રોથ પ્લાન પર રહે. અને આ બધી જ ગવર્મેન્ટ કંપનીઓ છે, કારણ કે આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે પીએસયુ ઓઇલ માર્કેટિંગ પીએસયુ છે એમનું જ હોલ્ડિંગ છે, તો આ તો પોતાના પગ પર જ કુહાડી થાય. જે તમે આગળ વાત કરી રહ્યા હતા, આઈ થિંક મને લાગી રહ્યું છે કે આ બહુ નેગેટિવ સ્ટેપ છે. આવા સ્ટેપ છે ઇન્ડસ્ટ્રીને, કારણ કે તમે જોશો જ્યારે આ ફર્સ્ટ ટાઈમ ડિસિઝન આવ્યું ત્યારે પણ સ્ટોક 18% થી 20% બ્રેક થયા, ફરીથી આ સ્ટોક 18% થી 20%. અત્યારે જરૂર માર્કેટને બુસ્ટરની છે અને માર્કેટમાં મીન્સ કે આટલા ટાઈમ થઈ ગયો, આટલા ટાઈમથી માર્કેટ એક સાઇડ કરેક્ટ થઈ રહ્યું છે, કોઈ પણ જાતનું કમેન્ટ કે સપોર્ટ નથી આવી રહ્યો. એવા ટાઈમે એટલીસ્ટ નેગેટિવ વસ્તુ આપવી કે એ પોલિસી ઉતારવી માર્કેટમાં મારા હિસાબે અત્યારે થોડું ડાયજેસ્ટ થઈ શકે એમ નથી. ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ઓલ્સો, ખાલી આપણે શેર પ્રાઇસ પર નહીં, અત્યારે થોડું માર્કેટમાં સેન્ટિમેન્ટને બુસ્ટ કરવાનો ટાઈમ છે, કારણ કે અર્બનનું જે સ્પેન્ડિંગ છે એ સતત આગળ જતા માર્કેટનો પ્રોબ્લેમ રહેશે. અને આને બુસ્ટ કરવા માટે આ સ્ટેપ છે, આ બધા નેગેટિવ સ્ટેપ છે, અને ઇન્ડસ્ટ્રી માટે પણ અલ્ટિમેટલી આ નેગેટિવ સ્ટેપ છે. અત્યારે ફિલહાલ જોવા તો મળી રહ્યા છે, પણ હવે પછી આગળ સરકારની ઈચ્છા શક્તિ અને બાકી સ્થિતિઓ પર નજર રહેશે. લેટ્સ હોપ કે ફેબ્રુઆરીમાં કંઈક નવાજૂની થાય અને થોડું બજેટમાં એટલીસ્ટ હોપ મળે. મુથુટ ફિનાન્સ લઈને આવીએ. બ્રિજેશ, તમારા પાસે 7%ની જબરદસ્ત તેજી, નંબર્સ બ્રિલિયન્ટ હતા અને ઉપરથી ગોલ્ડ પ્રાઇસીસ પણ થોડા કરેક્ટ થયા છે. પણ એક રેગ્યુલેટરી પ્રોબ્લેમ છે અને તે આરબીઆઈ ગવર્નર સાહેબ તરફથી જે અનસિક્યોર્ડ લોનને લઈને હતા. સો એ ફંડામેન્ટલ રીઝન છે. તમે પહેલાં ટેકનિકલી સમજાવી દો કઈ રીતે જુઓ છો ચાર્ટ્સ પર 7%ની તેજી બાદ આ સ્ટોકમાં હવે આવતીકાલે શું વિઝન હોવું જોઈએ મુથુટ ફિનાન્સ? તો શોર્ટ ટર્મ પ્રમાણે અગર હું વાત કરું તો સ્ટીલ એઝ તમારું જો આજની ગેપ ઓપનિંગ હતી એન્ડ અગર તમારું આ 1840 અગર બ્રેક નથી થયું then it can be converted into runaway gap on the higher side is will consider. ઓવરઓલ સ્ટ્રક્ચર અગર તમે જો કે જો હાઈ હતું આનું
2078 નું that is a 52 week high and that was made on 13th of September. ત્યાંથી આમાં જો કરેક્શન આવ્યું, it went and it retested 200-day EMA and ત્યાંથી આમાં પાછળ બાઇંગ આવી હતી અને કાલે it was retested. થર્સડેનો જો સેશન હતું લાસ્ટ થર્સડે એન્ડ મને લાગે છે કે સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. નીચેમાં એઝ આઈ સેડ કે 1840 1820 એનું એક સપોર્ટ છે. 1890નો ક્લોઝિંગ છે. કરંટ ભાવમાં તો તમે એગ્રેસિવમાં તો નથી બટ આઈ સે સિન્સ વોલેટિલિટી છે આમાં, તો અગર આ સ્ટોક તમારું 1870-75 ની આસપાસ અગર મળે તો વન કેન ટેક અ બાય કોલ ઇટ. 1840 યા 1820 તમે એક સ્ટોક રાખી શકો. એન્ડ ઉપરમાં અગર ટાર્ગેટની વાત કરું તો 1980 થી 1990 ની આસપાસ ટાર્ગેટ આવે છે. વન કેન પ્રોફિટ ધેર ફોર અ શોર્ટ ટર્મ ઇઝ બીન કન્સિડર. અને અગર તમારું વ્યૂ લિટલ બીટ 2 વીક માટે છે then it can further move up the level of 2200 mark also. So overall trend મજબૂત છે. 1840 1820 નો એક સ્ટોક રાખી શકો for a buy side in Muthoot Finance will be consider. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે અને આ સરે સમયથી ગયો છે રજા લેવાનો. રવિ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. સર અનમ્યુટ કરવું પડશે સર. જી ઇન્ડસ્ટ્રીઝ વિશે ચર્ચા થઈ છે ત્યાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને ફંડની આ પોઝિશન હોઈ શકે છે. મીન્સ કે આ એક આપણે નવું એડ પણ કર્યું છે ડિસ્ક્લોઝરમાં કે આજે પણ માર્કેટ બંને સાઈડ રિસ્કમાં છે, લોંગ સાઈડ અને શોર્ટ સાઈડ વધારે. આઈ થિંક જે પણ પોઝિશન હોય એમાં સ્ટોપ લોસ જરૂરથી રાખો. ક્લિયરલી બ્રિજેશ તમારા તરફથી. So whatever stock we have discussed, યશભાઈ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બરની યા પોલ એન્ડ અપોલ ઇન્સ્ટિટ્યુશન કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇન ઇટ. વ્યુઝના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક. એન્ડ તમારું ખૂબ અવાર ટુ કોલ મી છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સે વધુ એક ક્લોઝ તો લાલ નિશાનનું આપ્યું. બેંક નિફ્ટીના ક્લોઝને જોતા આજે થોડો હાશકારો જરૂર થાય, પણ હવે એ ટેમ્પરરી છે કે પરમનન્ટ આવતીકાલનો દિવસ જોવો પડશે. ફિન નિફ્ટી એક્સપાયરી છે, છેલ્લી ફિન નિફ્ટી એક્સપાયરી. આજે મિડ કેપ સિલેક્ટને વિદાય આપી દીધી, આવતીકાલે હવે ફિન નિફ્ટીને પણ વિદાય આપી દઈએ. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.